હેલો સ્ટુડન્ટ્સ, હું છું સાવલિયા સર અને ધોરણ 11 સાયન્સ પાર્ટ 2 ના પ્રથમ ચેપ્ટર રેડોક્સ પ્રક્રિયાઓ પાર્ટ 2 નું પ્રથમ ચેપ્ટર છે. આ રેડોક્સ પ્રક્રિયા નામનું ચેપ્ટર એ 12 સાયન્સના ત્રીજા ચેપ્ટર પાર્ટ 1 માં ત્રીજા ચેપ્ટર વિદ્યુત રસાયણ સાથે જોડાયેલું ચેપ્ટર છે, કારણ કે વિદ્યુત રસાયણ વિજ્ઞાનનો પાયો આ રેડોક્સ ચેપ્ટર છે. તેથી 11 સાયન્સના પાર્ટ 2ના આ પ્રથમ ચેપ્ટર આમ જોઈએ તો 8મું ચેપ્ટર થાય, કારણ કે પાર્ટ 1માં 7 ચેપ્ટર છે અને પાર્ટ 2માં 7 ચેપ્ટર છે, જે પૈકીનું આ પ્રથમ એટલે 8મું ચેપ્ટર થશે. તો રેડોક્સ પ્રક્રિયાઓ, વિદ્યાર્થી મિત્રો, રેડોક્સ પ્રક્રિયા એ સૌ પ્રથમ ધોરણ 10માં રિડક્શન અને ઓક્સિડેશન પ્રક્રિયા તરીકે અભ્યાસમાં આવેલું છે. તો રિડક્શન વત્તા ઓક્સિડેશન બંને પ્રક્રિયા હંમેશા એક સાથે જ થતી હોય છે અને તેથી તે પ્રક્રિયાને સામાન્ય રીતે રેડોક્સ પ્રક્રિયા તરીકે આપણે ઓળખીએ છીએ. જોકે એનસીઆરટી બોર્ડ લેક્ચરમાં તો તમે એના ડિટેલિંગ વિશે ભણ્યા જ છો, પરંતુ JEE નીટ લેવલે આપણે તમામ પ્રકારની રિડક્શન અને ઓક્સિડેશન પ્રક્રિયાઓની જે વ્યાખ્યાઓ છે એના વિશે આપણે એક ખ્યાલ મેળવી લેવો જરૂરી છે. મેં અહીં લખ્યું છે ઓક્સિડેશન પ્લસ રિડક્શન બરાબર રેડોક્સ. સરવાળાના ક્રમનો નિયમ વિચારી લેવાનો કે રિડક્શન પ્લસ ઓક્સિડેશન બરાબર રેડોક્સ. અહીં આપણે રિડક્શન ઓક્સિડેશન બંને પ્રક્રિયાઓને તફાવતની રીતે અને તમામ પ્રકારની વ્યાખ્યાઓની રીતે આપણે એકવાર જાણી લઈશું. તમે જોઈ શકો છો ટાઇટલ ડાબી બાજુએ ઓક્સિડેશન પ્રક્રિયાનું ટાઇટલ છે, જમણી બાજુએ રિડક્શન પ્રક્રિયાનું ટાઇટલ છે. હું એક સ્પષ્ટતા ફરીથી કહું છું કે ક્યારેય રિડક્શન પ્રક્રિયા સ્વતંત્ર રીતે એકલી થતી નથી, ઓક્સિડેશન પ્રક્રિયા પણ સ્વતંત્ર રીતે એકલી થતી નથી. વિદ્યાર્થી મિત્રો, તમે વિદ્યુત રસાયણ વિજ્ઞાન નામનું ચેપ્ટર 12 સાયન્સ પાર્ટ 1 ચેપ્ટર નંબર 3 જ્યારે અભ્યાસ કરશો ત્યારે તમને ત્યાં એવું સમજાવવામાં આવશે કે બંનેને એકબીજાથી સ્વતંત્ર રીતે અલગ અલગ પાત્રમાં કરાવી શકાય, પરંતુ તે પાત્રને એકબીજા સાથે ફરજિયાત ક્ષાર સેતુ વડે જોડવા જ પડે છે અને તેથી કહી શકાય કે સ્વતંત્ર ધ્રુવો પર પ્રક્રિયા થઈ શકે છે, પરંતુ પ્રક્રિયા એકબીજાથી સ્વતંત્ર રીતે થઈ શકતી નથી. એનસીઆરટી લેક્ચરમાં પણ તમે રેડોક્સ ચેપ્ટરની અંદર ડેનિયલ કોષનો અભ્યાસ કરેલો છે. ત્યાં પણ તમને ડેનિયલ કોષમાં જે બે પાત્રો છે એ બે પાત્રો ZnSO4નું દ્રાવણ અને CuSO4નું દ્રાવણ ભરેલા બે પાત્રો, એ બંને પાત્રોને ક્ષાર સેતુ વડે જોડેલું બતાવેલું છે. તો ફરીથી સ્પષ્ટતા કરી દઈએ કે રિડક્શન પ્રક્રિયા અને ઓક્સિડેશન પ્રક્રિયા બંને એકબીજાથી સ્વતંત્ર રીતે એકલી થઈ શકતી નથી. જ્યાં રિડક્શન થતું હોય ત્યાં ઓક્સિડેશન પણ થતું હોય અને જ્યાં ઓક્સિડેશન થતું હોય ત્યાં રિડક્શન પણ થતું હોય અને તેથી તે પ્રક્રિયા હંમેશા રેડોક્સ પ્રક્રિયા તરીકે ઓળખાશે. તો અહીંયા સૌથી પહેલા તમે જોઈ શકો છો ઓક્સિડેશન પ્રક્રિયા અને રિડક્શન પ્રક્રિયા, એમાં કી પોઈન્ટ લખેલા છે. O એટલે ઓક્સિજન જોડાય અથવા દાખલ થાય તો એને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. એની સામે આપણે લખ્યું છે હાઇડ્રોજન જોડાય અથવા હાઇડ્રોજન દાખલ થાય તો તેને રિડક્શન પ્રક્રિયા કહેવાય. વિદ્યાર્થી મિત્રો, અહીં જે પણ વ્યાખ્યાઓ છે એ વ્યાખ્યાઓને અનુરૂપ ઉદાહરણોને તમે એનસીઆરટી બોર્ડ લેવલે ભણેલા જ છો. એ સિવાય પણ અન્ય અભ્યાસમાં આના ઉદાહરણો વારંવાર આવતા જ રહેશે. ફરીથી, ઓક્સિજન જોડાય કે દાખલ થાય તો એને ઓક્સિડેશન કહેવાય, હાઇડ્રોજન જોડાય કે હાઇડ્રોજન દાખલ થાય તો તેને રિડક્શન કહેવાય. એવી રીતે ઓક્સિડેશનમાં હાઇડ્રોજન દૂર થાય તો પણ તેને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય અને ઓક્સિજન દૂર થાય તો પણ તેને રિડક્શન પ્રક્રિયા કહેવાય. આપણે સિમ્પલ કાર્બનિક રસાયણ વિજ્ઞાનના માધ્યમથી જોઈએ તો દાખલા તરીકે CHO આલ્ડિહાઇડ સમૂહ ધરાવતો કોઈ પદાર્થ છે
આલ્ડિહાઇડ પદાર્થ, અને જો એનું રૂપાંતર RCOOH માં થાય છે તો આપણે એવું કહી શકીએ કે ઓક્સિજન ઉમેરાયો, તેથી આ પ્રક્રિયા ઓક્સિડેશન પ્રક્રિયા છે. ઓક્સિજન જોડાય કે દાખલ થાય તો ઓક્સિડેશન પ્રક્રિયા છે. અને એ જ પ્રકારે જો આનીથી વિરુદ્ધ પ્રક્રિયા થાય, એટલે કે RCOOH સમૂહમાંથી RCHO સમૂહ બને તો ઓક્સિજન દૂર થયો છે, માટે તે રિડક્શન પ્રક્રિયા કહેવાશે. ઓક્સિજન દૂર થયો છે એ રીતે. દાખલા તરીકે RCOOH છે, એમાંથી RCH2OH બને, કાર્બોક્સિલિક એસિડ પ્રકારનો જે પદાર્થ છે એમાંથી આલ્કોહોલ પ્રકારનો પદાર્થ બને, તો આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા એક ઓક્સિજનના સ્થાને 2 હાઇડ્રોજન આવ્યા, તો હાઇડ્રોજન જોડાય કે દાખલ થાય તો એ પ્રકારે પણ આ પ્રક્રિયા રિડક્શન પ્રક્રિયા છે. અને ઓક્સિજન દૂર થયો છે એ પ્રકારે પણ આ પ્રક્રિયા રિડક્શન પ્રક્રિયા છે. એટલે આ પ્રકારે આપણે ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયાના અનેક ઉદાહરણોનો અભ્યાસ કરેલો જ છે. ઓક્સિજન જોડાય અને હાઇડ્રોજન દૂર થાય એ બંને પ્રક્રિયા એક સાથે થાય. ફરીથી, ઓક્સિજન જોડાય અને હાઇડ્રોજન દૂર થાય તે બંને પ્રક્રિયા એક સાથે થાય તો પણ તેને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. એવી રીતે હાઇડ્રોજન જોડાય અને ઓક્સિજન દૂર થાય તે બંને ઘટના એક સાથે બને તો પણ તેને રિડક્શન પ્રક્રિયા કહેવાય. લખ્યું છે બંને એક સાથે બને. તમે જોઈ શકો છો આ ઉદાહરણની અંદર કે અહીંયા ઓક્સિજન દૂર થાય છે અને એના સ્થાને હાઇડ્રોજન આવે છે. એટલે કે ઓક્સિજન દૂર થાય અને હાઇડ્રોજન જોડાય તે બંને એક સાથે થાય તો પણ રિડક્શન છે. અને એ જ રીતે જો આનાથી વિરુદ્ધ પ્રક્રિયા થાય કે હાઇડ્રોજન દૂર થાય અને ઓક્સિજન દાખલ થાય તો પણ હાઇડ્રોજન દૂર થાય અને ઓક્સિજન દાખલ થાય તો પણ તે પ્રક્રિયા ઓક્સિડેશન પ્રક્રિયા છે. એટલે આ રિડક્શન છે તો આ ઓક્સિડેશન છે. આ રીતે આપણે એને સમજી શકીએ છીએ. આ સિવાય ધાતુ અધાતુના સંદર્ભમાં ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયાની વ્યાખ્યાઓ છે કે અધાતુ તત્વ જોડાય તો એને ઓક્સિડેશન કહેવાય, ધાતુ તત્વ જોડાય તો તેને રિડક્શન કહેવાય. અધાતુ તત્વ જોડાય તો તેને ઓક્સિડેશન કહેવાય. એના ઉદાહરણ દાખલા તરીકે H2 સાથે O2 ની પ્રક્રિયા કરીએ તો 2 મોલ H2O બને. તો અહીં ઓક્સિજન સ્વતંત્ર છે, પણ તમે જોઈ શકો છો કે હાઇડ્રોજન સાથે ઓક્સિજન જોડાયો, તો આપણે આને આવી રીતે સમજાવી શકીએ છીએ કે હાઇડ્રોજનનું ઓક્સિડેશન થયું. શા માટે હાઇડ્રોજનનું ઓક્સિડેશન થયું? તો પ્રથમ વ્યાખ્યા છે ઓક્સિજન જોડાય. તો ઓક્સિજન હાઇડ્રોજન સાથે જોડાયેલી સ્થિતિમાં અહીંયા આપણે જોઈ શકીએ છીએ, એટલે કહી શકીએ કે હાઇડ્રોજનનું ઓક્સિડેશન થયું. પણ બીજી રીતે આપણે જોઈએ તો ઓક્સિજન સાથે હાઇડ્રોજન જોડાયો છે એટલે ઓક્સિજનનું રિડક્શન થયું. હવે આ જ વસ્તુને આપણે ધાતુ અધાતુના સંદર્ભમાં વિચારીએ તો ઓક્સિજન પણ અધાતુ તત્વ જ છે. કારણ કે અધાતુ તત્વો એ સામાન્ય રીતે ઇલેક્ટ્રોન મેળવીને ઋણ વીજભારિત બનવાનો પ્રયત્ન કરતા હોય છે. તો તમે જોઈ શકો છો કે આ પ્રક્રિયાથી જે કંઈ પદાર્થ બન્યો એમાં ઓક્સિજનનો ઓક્સિડેશનાંક -2 છે, જ્યારે હાઇડ્રોજનનો ઓક્સિડેશનાંક +1 છે. તો જેનો ઓક્સિડેશનાંક ઋણ બન્યો એ પોતે અધાતુ તત્વ છે. એટલે અહીં આપણે એવું કહી શકીએ કે હાઇડ્રોજન સાથે અધાતુ જોડાવાથી પણ હાઇડ્રોજનનું ઓક્સિડેશન થયું. એ જ રીતે ઓક્સિજન સાથે હાઇડ્રોજન એ +1 વીજભારિત બન્યો, અર્થ કે એમાં ધાતુ ગુણ છે, એટલે કે ધાતુ તત્વો ઇલેક્ટ્રોન ગુમાવીને ધન વીજભારિત બનવાનો પ્રયત્ન કરતા હોય છે. તો અહીં હાઇડ્રોજન ધન વીજભારિત બન્યો, એનો મતલબ કે હાઇડ્રોજનમાં ધાતુ સ્વભાવ છે. અને તેથી કહી શકીએ કે ઓક્સિજન સાથે ધાતુ સ્વભાવ ધરાવતો પદાર્થ કે તત્વ જોડાયું એટલે ઓક્સિજનનું રિડક્શન થયું. એટલે અહીં લખ્યું છે અધાતુ તત્વ જોડાય તો ઓક્સિડેશન થયું કહેવાય, ધાતુ તત્વ જોડાય તો રિડક્શન થયું કહેવાય. અન્ય ઉદાહરણો પણ આપણે NCERT બોર્ડમાં ભણેલા છે, જેમ કે H2+Cl2 અને 2 મોલ HCl બને છે ત્યારે આપણે કહી શકીએ છીએ કે હાઇડ્રોજન સાથે ક્લોરીન અધાતુ જોડાયો એટલે હાઇડ્રોજનનું ઓક્સિડેશન થયું કહેવાય. જ્યારે ક્લોરીન સાથે હાઇડ્રોજન ધાતુ તત્વ અથવા ધાતુ લાક્ષણિકતા ધરાવતું તત્વ જોડાયું એટલે ક્લોરીનનું રિડક્શન થયું ગણાય. પછી અહીં લખ્યું છે કે ધાતુ તત્વ દૂર થાય તો પણ ઓક્સિડેશન થયું કહેવાય.
એવી રીતે અધાતુ તત્વ દૂર થાય તો પણ રિડક્શન થયું કહેવાય. જેમ કે અધાતુ તત્વ જોડાય તો ઓક્સિડેશન ને અધાતુ તત્વ દૂર થાય તો રિડક્શન. એ જ પ્રકારે ધાતુ તત્વ જોડાય તો રિડક્શન અને ધાતુ તત્વ દૂર થાય તો ઓક્સિડેશન. એટલે આ પરસ્પર વિરુદ્ધ વ્યાખ્યાઓ થઈ. જેમ અહીંયા ઓક્સિજન હાઇડ્રોજનના સંદર્ભમાં પરસ્પર વિરુદ્ધ વ્યાખ્યાઓ છે. ઓક્સિજન જોડાય, ઓક્સિજન દૂર થાય. ઓક્સિજન જોડાય તો ઓક્સિડેશન, ઓક્સિજન દૂર થાય તો રિડક્શન. એવી રીતે હાઇડ્રોજન જોડાય તો રિડક્શન, હાઇડ્રોજન દૂર થાય તો ઓક્સિડેશન. ત્યાર પછી ઓક્સિડેશનાંકમાં વધારો થાય તો ઓક્સિડેશન અને ઓક્સિડેશનાંકમાં ઘટાડો થાય તો રિડક્શન. હવે ઓક્સિડેશનાંકમાં વધારો, દાખલા તરીકે Fe2+ આયન છે અને એમાંથી જો Fe3+ આયન બન્યો તો તમે જોઈ શકો છો કે ઓક્સિડેશનાંકમાં વધારો થયો, તો આ પ્રક્રિયાને આપણે ઓક્સિડેશન પ્રક્રિયા કહીશું. પરંતુ જો Fe+3 માંથી Fe+2 એટલે કે ઓક્સિડેશનાંકમાં ઘટાડો થયો હશે તો એ પ્રક્રિયાને આપણે રિડક્શન પ્રક્રિયા કહીશું. એટલે અહીં લખ્યું છે ઓક્સિડેશનાંકમાં ઘટાડો થાય તો એ રિડક્શન પ્રક્રિયા છે. તટસ્થ પરમાણુમાંથી ધન આયન બને. વિદ્યાર્થી મિત્રો, તટસ્થ પરમાણુમાંથી ધન આયન, દાખલા તરીકે સોડિયમ છે, તટસ્થ છે અને એમાંથી Na+ બને તો વ્યાખ્યાની દ્રષ્ટિએ જોઈએ તો ઓક્સિડેશનાંકમાં વધારો થયો એ ઓક્સિડેશન પ્રક્રિયા. તો અહીં ઓક્સિડેશનાંક તટસ્થ તત્વ માટે 0 છે, પણ એમાંથી ધન આયન બન્યો તો એનો વીજભાર ધન થશે, તો ઓક્સિડેશનાંકમાં વધારો થયો જ ગણાશે અને માટે પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા કહી શકાશે. એટલે અહીં વ્યાખ્યામાં આપણે જોયું કે તટસ્થ પરમાણુમાંથી ધન આયન બને તો ઓક્સિડેશન, તો એ જ એનાથી વિરુદ્ધ સામેનું સ્ટેટમેન્ટ છે તટસ્થ પરમાણુમાંથી ઋણ આયન બને તો રિડક્શન. એના માટે પણ આપણે ઉદાહરણ જોયેલું છે. જેમ કે ક્લોરીન Cl2 વાયુ તરીકે હોય પણ એમાંથી 2 Cl- આયનો બન્યા તો Cl2 તત્વ છે, તત્વનો ઓક્સિડેશનાંક 0 હોય પણ એમાંથી ઋણ વીજભારિત આયન બન્યા એટલે ઓક્સિડેશનાંકમાં ઘટાડો થયો કહેવાય. એટલે પણ આપણે કહી શકીએ કે તટસ્થ પરમાણુમાંથી ઋણ આયન બને તો એ વાસ્તવમાં ઓક્સિડેશનાંકમાં ઘટાડો થયો છે, માટે તે રિડક્શન છે. એ જ પ્રકારે ધન આયનનો ધન વીજભાર વધે તો વિદ્યાર્થી મિત્રો ઓક્સિડેશનાંકમાં વધારો એ ધન આયનનો ધન વીજભાર વધે એ પણ કહી શકાય. બીજી રીતે પણ આપણે વિચારી શકીએ. દાખલા તરીકે ઓક્સિજનનો ઓક્સિડેશનાંક -2 હોય, ત્યાંથી ઓક્સિજનનો ઓક્સિડેશનાંક -1 થાય તો આને ઓક્સિડેશનાંકમાં વધારો જ કહેવાય. પણ એને આપણે બીજી રીતે કહી શકીએ તો લખ્યું છે કે ઋણ આયનનો ઋણ વીજભાર ઘટે. એટલે ધન આયનનો ધન વીજભાર વધે, ઋણ આયનનો ઋણ વીજભાર ઘટે. એ બંને બાબતો, ફરીથી બોલું છું, ધન આયનનો ધન વીજભાર વધે, ઋણ આયનનો ઋણ વીજભાર ઘટે. એ બંને બાબતો એ ઓક્સિડેશનાંકમાં વધારો થાય છે એ પ્રકારે જ સમજી શકાય. એ જ રીતે અહીં ઋણ આયનનો ઋણ વીજભાર વધે, ધન આયનનો ધન વીજભાર ઘટે. એ બંને બાબતો પણ ઓક્સિડેશનાંકના ઘટાડા તરીકે જ વર્ણવી શકાય. આથી ઓક્સિડેશનાંકમાં વધારો થાય તો ઓક્સિડેશન, એના સમાનાર્થીમાં તટસ્થ પરમાણુમાંથી ધન આયન બને, ધન આયનનો ધન વીજભાર વધે, ઋણ આયનનો ઋણ વીજભાર ઘટે. ઋણ આયનમાંથી તટસ્થ પરમાણુ બને અથવા ધન આયન બને. આ તમામ બાબતો અહીં જે 4 બાબતો લખી છે ફરીથી જોઈ લો. ઓક્સિડેશનાંકમાં વધારો થાય એના પછી તટસ્થ પરમાણુમાંથી ધન આયન બને, ધન આયનનો ધન વીજભાર વધે, ઋણ આયનનો ઋણ વીજભાર ઘટે, તેમજ ઋણ આયનમાંથી તટસ્થ પરમાણુ બને અથવા ધન આયન બને. તો આ 4 બાબતો એ ઓક્સિડેશનાંકમાં વધારો થાય એને અનુલક્ષીને થશે. એ જ પ્રકારે અહીં ઓક્સિડેશનાંકમાં ઘટાડો થાય તો પ્રથમ બાબત તટસ્થ પરમાણુમાંથી ઋણ આયન બને, ઋણ આયનનો ઋણ વીજભાર વધે, ધન આયનનો ધન વીજભાર ઘટે. અહીં લખ્યું છે તટસ્થ પરમાણુમાંથી ઋણ આયન બને. દાખલા તરીકે ક્લોરીન છે, તટસ્થ પરમાણુ છે અને એમાંથી ઋણ આયન Cl- બને તો એ રિડક્શન પ્રક્રિયા છે. ઋણ આયનનો ઋણ વીજભાર વધે, O-1 હોય, પેરોક્સાઇડ સંયોજનોમાં ઓક્સિજનનો ઓક્સિડેશનાંક -1 હોય એટલે ઋણ આયનનો ઋણ વીજભાર વધે. ધારો કે O-1 હોય ત્યાંથી O-2 થાય. વિદ્યાર્થી મિત્રો, આ સમજવા માટે જ ઉદાહરણ આપીએ છીએ
-1 વીજભારથી -2 વીજભાર થયો તો માઇનસ એટલે કે ઋણ વીજભારમાં વધારો થયો ગણાય. ધન આયનનો ધન વીજભાર ઘટે. દાખલા તરીકે Fe3+ આયન હોય ત્યાંથી Fe2+ આયન થાય તો આ ધન આયનનો ધન વીજભાર ઘટ્યો. ધન આયનમાંથી તટસ્થ પરમાણુ બને. દાખલા તરીકે Cu2+ હોય એમાંથી Cu તટસ્થ પરમાણુ બની જાય તો એ ધન આયનમાંથી તટસ્થ બન્યો કહેવાય. અને ધન આયનમાંથી ઋણ આયન બને. અહીં લખ્યું છે ઋણ આયનમાંથી તટસ્થ પરમાણુ બને, એવી રીતે ઋણ આયનમાંથી ધન આયન બને. અહીં ધન આયનમાંથી તટસ્થ પરમાણુ બને એ રીતે ધન આયનમાંથી ઋણ આયન બને તો પણ એ ઓક્સિડેશનાંકમાં ઘટાડો થયો જ ગણાય. એટલે ઓક્સિડેશનાંકમાં વધારો થયો એના સમાનાર્થીમાં આ 4, એમ ઓક્સિડેશનાંકમાં ઘટાડો થયો તેના સમાનાર્થી તરીકે પણ આ 4 વ્યાખ્યાઓને આપણે સમજી શકીએ છીએ. ટૂંકમાં વિદ્યાર્થી મિત્રો આપણને અહીં ઓક્સિડેશન માટે વિવિધ 5 વ્યાખ્યાઓનો ઉલ્લેખ કરેલો છે. આમ જોઈએ તો ઓક્સિજન જોડાય અને હાઇડ્રોજન દૂર થાય, બંને ઘટના એક સાથે થાય એ વ્યાખ્યાને આપણે એક જ ગણીએ તો વિવિધ રીતે આપણને ઓક્સિડેશનની 9 જેટલી વ્યાખ્યાઓ અહીં આપી છે, રિડક્શનની 9 જેટલી વ્યાખ્યાઓ અહીં આપી છે. એટલે ખાસ તમને કોઈ પણ પ્રક્રિયા સમીકરણ આપ્યું હોય અને એમાં તત્વોના ઓક્સિડેશન આંક એ તમને શોધતા આવડતા હોય તો વ્યાખ્યાને આધારે જે તે પ્રક્રિયા એ ઓક્સિડેશન કે રિડક્શન પ્રક્રિયા છે એ તરત જ આપણને ખ્યાલ આવશે. અને હા, રેડોક્સ પ્રક્રિયા ચેપ્ટર એની અંદર તત્વોના ઓક્સિડેશન આંક શોધવાના નિયમો અને ઓક્સિડેશન આંક શોધવાની પ્રેક્ટિસ એ તમે કરેલી હોવી જોઈએ. વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો લેક્ચર ગમ્યો હોય તો લાઇક આપજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ પણ કરજો. અગાઉના લેક્ચરનું રિવિઝન અને પાઠ્યપુસ્તકનું વાંચન કરતા રહેજો. આ લેક્ચર અંગે કોઈ પણ ડિફિકલ્ટી હોય તો મને વોટ્સઅપ કરી શકાય. આભાર. ફરી મળીશું નવા વિડીયો લેક્ચરમાં.